મારી વાત તો હોબળો. પૂછા કે જમવાનું શું બન્યું એમ કેજો. એટલે હોબળો કમું ક્યાંની તમને બોલ બોલ કરું છું. મારા જોડે હરખી રીતે વાતે નહીં કરતા તમે. હોબળો કમ. શું થઈ ગયું તમને? હું જમવાનું ભાવ પૂછું છું કે હું બનાવું જમવાનું. પેલી બાયડી ટોયકા પાડી પડીને ગોગડો બેહી ગયો. કોબળો શું? પૂછા પણ પેલી બાયડી ગોગડો બેહી ગયો. પૂછા તારે કે જમવાનું શું બનાવું? પણ સણકાવ લે કરું લે આટલા બધા. જે બનાવ બના કે તને ભાવતું હોય. તમે કહો તો સારું કે બાપુજી જો ને આખો દિવસ ફોનમાં રહે છે. મારા જોડે હરખી રીતે વાત અલ્યા નહીં મેલ તું કરતા. પડી મેલ. તમોનું થાય છે અરે મારે પણ કોમની પેલી વાતો બોલાવે હોય. છે તો એનો જવાબ તો આલ હરખો. તારે હું ચાલે હું છે પણ એટલે કાંઈ એવું લે તો આવ્યું. તાનો હું પણ મારા જોડે વાતે નહીં કરતા. હરખી રીતે શું થયું છે તમને? મને હું એમ વાત તો કરું? કયો. શું ચાલે તારે? બે વાર થયો પૈણાએ. હું વાતો કરીને થાકી ગયો છું. એટલે પણ તારે શું કરવાનું છે મને કહેજે શું કરવાનું છે? તાને હું આમ જ્યાં હોય તો ઈકન પૂછવા આવે ગામમાં પૂછવા આવે જાડી પડે છે જાડી પડે છે. પૂરું અધવું હું છે મંડ્યો છું લ્યા 2 વર્ષથી. તને જાડી પડે? હું છેલ્લે 3 મહિનાથી જોઉં તું બાયડી હંગાથી હરખી વાત નહીં કરતો. હું છે તને તકલીફ હું છે મને કહેજે. બાપુજી તમને ખબર છે મારા જોડે હરખી રીતે વાત જ નહીં કરતા. હું કોઈ બી પૂછું ને મને જવાબ જ નહીં આપતા. આખો દિવસ ફોનમાં લગન પહેલા તો મારા જોડે કેટલું ફરતા હતા એમને કોઈ કામ ધંધો જ ના હોય. અલ્યા પણ હરખી રીતે વાત તો કર. એના ખોળામાં બેહી રહો આખો દાડો. કોણામાં બેસવાનું નહીં કહેતી, પણ 2 મિનિટ તો મારા માટે હરખી રીતે વાત કરે કે ના કરે મારા જોડે. હું છે ફોનમાં હું છે મને એમ કહેજો. ફોનમાં હું દાટી છું મને કહેજે. ફોનમાં હું દાટી હો. ધંધો છે મારો તે 25 રૂપિયા કમાઉં છું હું. અલ્યા ધંધો કરતો હોય તો કરકી પણ 5 મિનિટ ટાઈમ તો હાલ. બધા લોકો ધંધો કરે છે પણ પોતાની ઘરવાળીને બધા ટાઈમ આપે છે. શાંતિથી વાત કરવાની. શાંતિ રાખો. એટલે તારો આદમી છું. બાયડી હું ઊંચા અવાજે શું વાત કરું લે? હું એનો આદમી છું. પહેલા ગામમાં શાકભાજી રોધવું હોય તો મને પૂછવા આવે. અલ્યા પૂછા લ્યા. પૂછા ના પૂછા બાયરું મોણે તને ના પૂછે કે ના પૂછા? ઘરમાં કે ના પૂછા? રોજ રેદું ભરતા હોય. તું મરી ગયો? મરી ગયો? મને કારેલો નહીં ભાવતો તી પૂછવા પાનું કારેલો શાક કરું અલા, આવું કંકોડો વાત એ તને જવાબ આલ તો થાક આલે. પહેલા તો બધું કમ્પ્લીટ વાત કરતા હતા. પહેલા તમને પૂછીને જ જમવાનું બનાવતી હતી. આ 1 વર્ષ 1.5 વર્ષ તારે જેવું શું કરવા થયું મને છે. કહે તાર કરવાનું છે હું કહેજે બોલજી શું કરવાનું છે? શાંતિ રાખો. પણ શું કરવાનું છે તારે? આ જો બાપુજી પાછા ફોનમાં લાગી ગયા. જો આયો, આયો. નહીં તો આઈડિયા. કરતા બાપુજી આયો, મારા હા? જોડે. એ પણ મારી વાત તો સાંભળો. જવાબ આલ તો ચાલે તો હેડ્યા. બાપુજી તમે જુઓ છો ને મારા જોડે હરખી રીતે વાત બી નહીં કરતા. અરે, ખાવાનું બનાવે. મારા બાપે બી નહીં જોતા. હા ખાવાનું બનાવે. મેં આજે નવી સાડી પહેરી છે, કોઈ કીધું એ ના. હાર જે તું જમવાનું બનાવે હું આવ. ઓ ન મારા બેટાની શિકાર હું ઝાલ્યું છે અને ઘરમાં કંકા એક દાડો મિલતા નહીં અને શું કરવાનું છે શિકાર કોઈ ખબર પડતી નહીં. આ 3 દાડાથી શિખર કોણ મેસેજ કરે છે રીતુ કરી? તાણ હું આખો દાડો મારતો હાસબું જ છે એટલું. આમ તો કંટાળી ગયો હા હરાનું. આગળ નવરું પડ્યું છે તો વળી મેસેજ કરવા દે. હાય ઓહો હાય કરીને તો કેટલું ભરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ. બોલો કેમ છો? કોણ? કેવું ચાલે છે? બસ મજા. મુલાકાત ગોઠવો. લાઈવ લોકેશન મુલાકાત કરો હાલ. હું તમારી રાહ જોઉં છું. તમારો આશિક. અરે વાહ, ઓકે નો મેસેજ આવી ગયો. તાણ હું વળી કેટલા દાડોથી 3 દાડોથી ટાઈમ નતો રહેતો.
જોવા દે. ખાલી ટનાટન લાગે છે હે રીતુડીએ જો તો નહીં ભાઈ. બાપુજી હા બેટા બાપુજી ચલો હાલ તમને બતાડું છું તમારા છોકરાના કરતૂતો બધા. એ કેમ મારા જોડે સરખી રીતે વાત નહીં કરતા, એ કેમ મારા સામે નહીં જોતા, એનો તમને બતાડું. પણ હું થયું એ તો કે તમે હેડો બાપુજી. પણ હું થયું એ તો કે બેટા હું તમને હાલ કોઈ નહીં કહી શકતી, હેડો તમે. પણ હું થયું એ તો હું કે તમને નહીં કહી શકતી બાપુજી, તમે મને બતાડવા માંગુ છું, તમે હેડો. રીતુ તમે હા હું બે ત્રણ દાડાથી ચાર દાડાથી મેસેજ આવતો હતો પણ મેં આવું કોઈ ધ્યાન ના દોર્યું. કારણ કે કેવું છે આપણે એવા માણસ નહીં જોતો આલતું ફાલતું. વાત સાચી છે, પણ મને તમારાથી ખબર નહીં કેમ તમને જોયું ને તો મને એવું થયું કે તમારી જોડે વાત કરવી જ પડશે મારે. પેલું પ્રોફાઇલ પિક્ચર ને ફેસબુકમાં ને બેસબુકમાં મેં તો તમારું ઇન્સ્ટા ફેરી નાળું હું હા ના પૂછે વાત આમ કેવી લાગતી હતી હું ઇન્સ્ટાગ્રામ એકદમ આમ ટનાટન હો હટ પડી જાય. હું એમ કહેતી હતી તમે સિંગલ છો ને? હું તો સિંગલ જ છું પહેલાથી. હા, કારણ કે મને તો એવો છોકરો જોઈએ ને જે મને ઘરે લગ્ન કરીને લઈ જાય. હું તો સિંગલ જ છું, ટેન્શન ના લ્યો તમે. એવું છે એમ કા? હું કહું છું બોલો. કાફે બાફેમાં લઈ જાઉં, પીઝા બીઝા ખાઈએ શાંતિથી, ચા પાણી કોફી. જઈએ ને આપણે કોફી, તમને પાછું આ બધું ગમે છે? હું કહું છું આપણે મારી વાત બોલો. મૂઢું બૂઢું તો ખોલો આમ જોવું આમ. કારણ કહું છે કદી જોયો નહીં, પહેલી મુલાકાત છે. જોવું તો હું એ ખુશ થઈ જાઉં કે આહા. સાચી છે, પણ મને એવું છે કે તમે મને પહેલી વખત જુઓ ને તો આંખો પહેલા બંધ રાખો ને હું આંખો ખોલું તમારી. એમ નહીં, મેં ફોનમાં જોયો, ફેસબુકમાં જોયો, ઇન્સ્ટામાં જોયો, પણ કેવું રૂબરૂ મળ્યો છો અને જોવું ને તો લાગે કે ના ભાઈ હા. હું તો એમ કહું છું કે ખરો ને ફેસબુકમાં મેં લીએ ને પ્રોફાઇલ એનાથી હારો હશો. તે હું એમ કહેતી હતી તમે આંખો બંધ કરી દો. આંખો બંધ કરી દો. તમે જબ્બર રૂપાળા લાગતા હશે, મને 110% વિશ્વાસ છે તમારી. બહુ રૂપાળી છું. જરા નજર કરીને આમ જુઓ ને મારી સાઈડ. પણ હબળ્યું પીઝા ખાવાના પાકા હા કાફેમાં. પીઝા ખાઈએ, ફરવા જઈએ, મારા જોડે વાતો તું મારી હારી મને બતાવતી. આવું છે લે હું છે હા 100 મહિનાથી જોઉં છું, 100 મહિના જોઉં છું. આ બધા નાટક છે લે, આ બધા તારા નાટક છે. 100 મહિનાથી હું અમો બાપડી બાયડીને બોલતો નહીં. શરમ નહીં આવતી? પ્રેમ લગ્ન કર્યા છે તમે તોય આવી રીતે તમે તને પૈણાયો છે લે. હા ઉવારો છું તું? હા ઉવારો છું? બાપડીને બોલતો નહીં. હમું તો સુધર. સુધરવાનું નામ લઈ લો, નકર હું જતી રહી બીજે કે તો સુધરવાનું સમય પછી. અમાર તારે નહીં જવાનું. અમાર તો આખી જિંદગી આમ તો મને એમ હતું કે બાલ્યાને બાયડી ગમતી નહીં તે હું છૂટું કરાવું, પણ અમે તો આખી જિંદગી તને અને તારા જોડે રહેવું પડશે. હા બાપુજી હું ના રહું એના જોડે. ફોન લાય. હું રહું જ નહીં એના જોડે. તમાર સન ફોન લાય તારો. ફોન લાવો. ફોન અમુક કોકનો તારા ભાઈબંધનો આવશે ને તો ઉપાડીને તને ખાલી વાત કરવા લે. અને હેડમ જોયું બાપુજી? પછી તો ઓને ફોન લેવો છે. હું તમને કહેતી હતી ને વાત સાચી નીકળી ને. આ રાસા ને બધી લેડીઝ જોડે આમને વાતો કરે છે બાપુજી, તમને ખબર નહીં બહુ બગડી ગયા છે પહેલાથી. એને સુધારવા પડશે આપણને હરખી રીતે. ચિંતા ના કરે લે. બાપુજી સન મારા જોડે એટલે મને ચિંતા નહીં. તો હું હરખી રીતે ઠેકાણા લાવી દે. આયા મોટા બીજો જોડે વાતો કરવા.